કોઈ પણ માણસ તમને પહેલી વખત મળે છે ત્યારે અચૂકથી પર્સનાલિટીની જાણ તો થોડી ઘણી થઈ જાય છે. પછી ભલે એ છોકરી હોય કે છોકરો, એવું કહેવાય છે કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. એટલે કે પહેલી વખત મળીને જેવું ફીલ કરીએ છીએ એવું જ એ વ્યક્તિ વિશે વિચારવા લાગીએ છીએ. તો આજે એક એવી જ વાત જણાવીએ છીએ કે છોકરીઓ જ્યારે કોઈ છોકરાને મળે છે તો તેની પર્સનાલિટી કેવી રીતે જાણી લે છે, એટલે કે છોકરીઓ શું વિચારે છે કે એ વાત કરીએ. તો છોકરાઓ કેવી રીતે વાતચીત કરે છે, સાથે જ શબ્દોની પસંદગી પરથી કદાચ જાણી લે છે કે તે છોકરો કેટલો સમજદાર અને કેટલો સંવેદનશીલ છે. આ ઉપરાંત બોડી લેંગ્વેજ પરથી પણ જાણી શકે છે કે તેનામાં કેટલું કોન્ફિડન્સ છે. હાલ તેના હાવભાવ અને બેસવાની સ્ટાઇલ અને આઈ કોન્ટેક્ટ, આ બધી જ વસ્તુ મેટર કરે છે. છોકરીઓ એ પણ જુએ છે કે સામાજિક દાયરામાં કેવી રીતે રહે છે, તે કેવા લોકો સાથે સમય વિતાવે છે અને તેના મિત્રો કેવા છે. આ બધા જ પરથી તે જાણી લે છે કે છોકરાની વિચારસરણી કેવી છે. સૌથી છેલ્લે એ પણ જણાવીએ કે છોકરાનું ટાઈમ મેનેજમેન્ટ કેવું છે, તે પોતાના કામને પ્રાથમિકતા આપે છે કે કેમ, આ બધી જ ઇફેક્ટ પર્સનાલિટી પર પડી શકે છે.